હું છું ડૉક્ટર હિમાંશુ પટેલ, કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન, બ્રેઇન એન્ડ સ્પાઇન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર એટ જૈનિક ડૉક્ટર હાઉસ એન્ડ પાર્ટી હોસ્પિટલ. ચાલો આપણે આજે ક્રેનિયોપ્લાસ્ટી સર્જરી શું હોય છે અને આવા દર્દીને અમારી હોસ્પિટલમાં કઈ રીતે મેનેજ કરવામાં આવે છે એના વિશે જાણકારી મેળવીએ. ડૉક્ટર સાહેબ, આપણે મારા મોટા ભાઈ છે, બાથરૂમમાં નાતા સમય પડી ગયા. ડૉક્ટરને બતાવ્યું તો હેમરેજની અસર કીધી છે. ઓપરેશનમાં કેવું છે કે ખોપડીનો ભાગ બહાર કાઢ્યો, તો બહાર કેમ કાઢવામાં આવે? મગજની માંસપેશીઓ ખોપડીની અંદર ચુસ્તપણે ગોઠવાયેલી હોય છે, જેથી કરીને જો મગજની માંસપેશીઓમાં હેમરેજ કે એક્સિડન્ટના લીધે ઈજા થાય તો એના ઉપર સોજો આવે છે અને આ સોજાને બહાર આવવા માટેની જગ્યા મળતી નથી અને નોર્મલ માંસપેશી ઉપર દબાણ કરીને એને નુકસાન કરે છે. આથી આપણે ઓપરેશન કરીને ખોપડીનો અમુક ભાગ બહાર કાઢી લઈએ છીએ, જેથી કરીને જે કંઈ સોજો હોય એ બહારની તરફ આવે અને નોર્મલ મગજની માંસપેશીઓને નુકસાન ના કરે. આપણે જે ખોપડીનો ભાગ જે બહાર કાઢ્યો તો તે તરત પાછો નહીં મૂકી દેવાય. બહાર કાઢેલા ખોપડીના ભાગને જો આપણે પાછું તરત મૂકી દઈએ તો ઓપરેશન કરવાનો જે આપણો ઉદ્દેશ્ય છે કે મગજની માંસપેશીનો સોજો બહારની તરફ આવે, એમાં આપણે સફળ ના થઈ શકીએ અને પેશન્ટની હાલત વધારે ક્રિટિકલ થઈ જાય. ઓપરેશન કર્યા દરમિયાન ડૉક્ટર સાહેબે અમને ખોપડીનો ભાગ આપી દીધો, તો તે અમારે સાચવવું કઈ રીતે? બહાર કાઢેલા ખોપડીના ભાગને સ્પેશિયલ કેમિકલથી ક્લીન કરીને ઇટીઓ સ્ટરીલાઇઝ કરીને તમને સોંપવામાં આવે છે. આ વસ્તુને તમારે કપબોર્ડની અંદર સેફલી, કે જ્યાં ઉંદરડા કીટકો ના હોય, નુકસાન ના કરે એવી જગ્યાઓ ઉપર રાખવાનું હોય છે. તેને સાચવવા માટે બીજો કોઈ વિકલ્પ નથી? બીજા વિકલ્પ તરીકે બહાર કાઢેલા ખોપડીના ભાગને પેટ ઉપર ચીરો મૂકીને પેટની ચરબીની અંદર પણ સાચવવામાં આવતું હોય છે. આ ખોપડીને પાછું મૂકવા માટે આપણે ઓપરેશન પાછું ક્યારે કરવું જોઈએ? પાછું મૂકવાનું આ ઓપરેશન 10 થી 12 અઠવાડિયા પછી કરવામાં આવે છે. 2 મહિના સુધી રાહ કેમ જોવી જોઈએ? મગજની માંસપેશી ઉપર જે સોજો આવેલો હોય છે એને નોર્મલ થવા માટે ઓછામાં ઓછા 10 થી 12 અઠવાડિયા પછી છે, જેથી કરીને આપણે પાછું મૂકવાનું ઓપરેશન 10 થી 12 અઠવાડિયા પછી હોય છે. પણ ઘણીવાર આ સમયગાળો ઓપરેશનના કોમ્પ્લિકેશન કાં તો પેશન્ટની જનરલ કન્ડિશન કે ઓપરેશનની જગ્યા ઉપર ઇન્ફેક્શન પર પણ ડિપેન્ડ કરતું હોય છે. ખોપડી જ્યારે મૂકવાની રહી તો તે દરમિયાન પાછી રિપોર્ટને એવું કરવાની જરૂરિયાત ખરી? પાછું મૂકવાનું જ્યારે આ ઓપરેશન કરવાનું હોય છે ત્યારે અમે ઓપરેશનની જગ્યા ઉપર કોઈ ઇન્ફેક્શન થયું છે કે નહીં, કે પછી સીટી સ્કેનની તપાસ કરીને મગજનો સોજો ઓછો થઈ ગયો છે કે નહીં એ અમે ચેક કરતા હોઈએ છીએ. ખોપડી જો ખરાબ થઈ જતી રહી તો તે પાછું મૂકવા માટે બીજો વિકલ્પ કોઈ ખરો? બહાર કાઢેલી આ ખોપડી જો ખરાબ થઈ જાય તો બીજા વિકલ્પ તરીકે ટાઇટેનિયમ પ્લેટ, જેને 3D મોડલ કરીને ખોપડીના શેપની બનાવીને પાછું મૂકવાનું ઓપરેશન કરતા હોય છે. ખોપડી મૂકવા માટે પાછું ઓપરેશન કેમ જરૂરી છે? આવું ઓપરેશન કરવાથી જે ખોપડીની અંદર જે ડિફેક્ટ હોય, ખાલી જગ્યા હોય, એને આપણે નોર્મલાઇઝ કરી શકીએ. બ્રેનને એક પ્રોટેક્ટિવ લેયર આપણે પ્રોવાઈડ કરી શકીએ. તેમજ જો દર્દીને સિરદર્દ, માથાનો દુખાવો કે ખેંચ આવતી હોય તો એ આપણે ઓછી કરી શકીએ. તેમજ બહારના એટમોસ્ફિયર પ્રેશરથી જે દર્દીના મગજ ઉપર અસર થતી હોય એ અસર આપણે ઓછી કરી શકીએ. 29 વર્ષનો એક દર્દી પડી જવાથી માથાના ભાગમાં ઈજા થઈ હતી. સીટી સ્કેનની તપાસમાં ખબર પડી કે મગજની અંદર હેમરેજ થઈ ગયું છે અને ખૂબ જ વધારે પ્રમાણમાં સોજો થઈ ગયો છે. તેનું ઇમરજન્સીમાં ડીકોમ્પ્રેસિવ ક્રેનિએક્ટોમી નામની સર્જરી કરવામાં આવી હતી અને જેમાં ખોપડીના અમુક ભાગને બહાર કાઢી લેવામાં આવ્યો હતો. 2 મહિના પછી આ દર્દી જૈનિક ડૉક્ટર હાઉસમાં બહાર કાઢેલા ખોપડીના ભાગને પાછું મૂકવામાં ઓપરેશન માટે એડમિટ થયું હતું, જેનું ઓપરેશન કરવામાં આવ્યું ને ઓપરેશન દરમિયાન જે ખોપડીનો ભાગ હતો એને પાછું એ જગ્યા ઉપર મૂકવામાં આવ્યું. ઓપરેશન પછી દર્દીની હાલત ખૂબ જ સારી થઈ ગઈ અને જે નોર્મલ શેપ હતો ખોપડીનો એ પાછું રિકવર થઈ ગયો.